આજે 8 ઓક્ટોબર 2024 મંગળવારનો દિવસ છે. હું આજના વારના સ્વામી શ્રી મંગળ ગ્રહને નમન કરું છું. આજે આસો મહિનાના સુદ પક્ષની પાંચમની તિથિ છે, જે સવારના 11:20 સુધી છે. ત્યાર પછી છઠ્ઠી તિથિ છે. આજે સવારના 4:08 સુધી ચંદ્રમા જ્યેષ્ઠ નક્ષત્રમાં રહેશે. ત્યાર પછી ચંદ્રમા મૂળ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આજે સવારના 6:10 સુધી આયુષ્યમાન યોગ હતો. અત્યારે સૌભાગ્ય યોગ છે. આજે બાલવ અને કૌલવ કરણ છે. આજે રાત્રિના 4:08 સુધી ચંદ્રમા વૃશ્ચિક રાશિમાં રહેશે. ત્યાર પછી ચંદ્રમા ધનુ રાશિમાં પ્રવેશ કરશે. આજે ઓડિશામાં અનંત પંચમી હોય છે અને આજે રાત્રિના 4:08 સુધી રવિયોગ છે અને રાત્રિના 4:08 પછી કુમાર યોગ છે. આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના 11:30 થી રાત્રે બપોરના 12:30 સુધીનો છે. કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળથી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ. આજે રાહુકાળનો સમય બપોરના 3 વાગ્યાથી બપોરના 4:30 સુધીનો છે. કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં. આજે દિશાશુલ ઉત્તર અને વાયવ્ય દિશાની તરફ છે. કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો મંગળવારે ગોળ ખાઈને યાત્રા કરવી જોઈએ. આજે મંગળવાર છે અને મંગળવાર એક ઉગ્ર ગ્રહ મંગળ દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમાં જ્યેષ્ઠ નક્ષત્રમાં રહેવાના છે. આ નક્ષત્રનો સમીગ્રહ બુધ હોય છે, જે એક શુભ ગ્રહ હોય છે. તેથી આજનો આખો દિવસ બધી રાશિ વ્યક્તિ માટે સારો જઈ શકે છે. માત્ર બુધ ગ્રહના શત્રુ ગ્રહો, ચંદ્ર ગ્રહની રાશિ કર્ક અને મંગળ ગ્રહની રાશિ મેષ અને વૃશ્ચિક રાશિ વ્યક્તિ સાવધાન રહેવું જોઈએ.